ઓકે, ચાલો. તો હવે આપણે જે છે એ આજે ચેપ્ટર નંબર 6 જે છે ઉષ્માગતિશાસ્ત્ર એના છેલ્લા ટોપિકની અને છેલ્લા જે પ્રકારના પ્રશ્નો જે છે એની થોડી ઘણી ચર્ચા કરશું. આની જો આપણે વાત કરીએ તો આને આપણે દર્શાવવાનું છે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. આજે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ છે એ આપણને શું સમજાવે છે કે આપણે કોઈ પણ પ્રક્રિયાની જો વાત કરીએ તો પ્રક્રિયા જ્યારે જુદા જુદા તબક્કામાં થતી હોય છે તો ત્યારે દરેક તબક્કામાં થતી પ્રક્રિયાની ઉષ્માનો જે ફેરફાર છે એ વાસ્તવમાં એમના બેઝિક સરવાળા જેટલો હોય. બરાબર છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે આપણે કોઈ જગ્યાએ જવું છે તો બે રીતે જવાય. બરાબર છે કે જો આપણે જે છે એ કંટાળો ન આવતો હોય તો સીધા પહોંચી જાય, એમ લાગે કે ના ભાઈ ડ્રાઇવિંગ લાંબુ છે તો વચ્ચે આપણે હોલ્ડ કરતા જઈએ, તો આ પ્રક્રિયા પણ શું કરતી હોય, વચ્ચે હોલ્ડ કરતી જતી હોય. એમ થાય કાલો ઘડીક ચા પાણી નાસ્તો કરતા જઈએ. તો અહીંયા આપણે જે છે એ શું કરવાનું છે કે જે પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ જે કુલ થતી હોય છે એ પ્રક્રિયાઓને આપણે જો તબક્કાવાર જોવા જઈએ તો દરેક પ્રક્રિયાના તબક્કાવાર પ્રમાણે જે છે એના માટેની જો વાત કરીએ તો એને કઈ રીતે દર્શાવશું તો કે એના બેઝિક સરવાળા જેટલી. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પ્રક્રિયા લખીએ છીએ, આપણે કોઈ એક પ્રક્રિયા દર્શાવીએ છીએ કે આપણી પાસે પ્રક્રિયા છે R માંથી P બનવાની. R માંથી શું બને છે? P. જ્યાં આપણે R શબ્દ જે છે એને કહીએ છીએ રિએક્ટન્ટ અને P શબ્દ જે છે એ P શબ્દને કહીએ છીએ પ્રોડક્ટ. એને શું કહીએ છીએ? પ્રોડક્ટ. તો આવી પ્રક્રિયાઓ સીધી ન થતી હોય, તબક્કાવાર થતી હોય. તો આવી પ્રક્રિયા માટે જો ઉષ્માનો ફેરફાર ±Z કિલો જૂલ પ્રતિ મોલ જેટલો હોય તો આ મૂલ્ય કઈ રીતે મળશે? જો અહીંયા આપણે શબ્દ વાપરો ±, કારણ કે આપણને ખબર નથી કે ઉષ્મા ક્ષેપક છે કે ઉષ્મા શોષક છે. તો આવા સમયે આપણે ± શબ્દ વાપરીએ તો R માંથી શું બને છે? I બને છે. શું બને છે? I. તો આ જે છે એને કહેવામાં આવે છે તબક્કો પહેલો. હવે જે તબક્કો પહેલો છે એના માટેની ડેલ્ટા H ની વાત કરીએ તો એનું મૂલ્ય છે ±X કિલો જૂલ પ્રતિ મોલ. હવે જે R છે એનો આપણે મતલબ કીધો શરૂઆતમાં, આને રિએક્ટન્ટ બોલાય અને I ને બોલવામાં આવે છે ઇન્ટરમીડિએટ. એને શું બોલાય? મધ્યવર્તી સંયોજન બોલાય. હવે આ I જે છે એનું પાછું વિઘટન થશે, એનું રૂપાંતર શેમાં થશે? P માં. આને આપણે નામ આપવાનું છે તબક્કા નંબર 2. તબક્કા નંબર 2 ની વાત કરીએ તો એનું મૂલ્ય છે ડેલ્ટા H બરાબર ±Y. કેટલું છે બેબન? ±Y જેટલું છે. તો અહીંયા શું આવી જશે? કિલો જૂલ પ્રતિ મોલ. તો મૂળ આપણે પ્રક્રિયા શું કરવાની હતી? R માંથી P બનાવવાનું હતું, પણ આપણે R માંથી P બનાવવા પહેલા વચમાં જે છે એ શું કર્યું તો કે વચમાં જે છે એક ઇન્ટરમીડિયેટ ઘટક બનાવ્યો અને જેનું પાછળથી વિઘટન જે છે એ શેમાં થવાનું છે? પ્રોડક્ટમાં. તો પ્રક્રિયકાર હતો નિપજ P હતી, પ્રક્રિયકાર હતો નિપજ P હતી. આ જ થયું, પણ વચ્ચે એક તબક્કો આવી ગયો, વચ્ચે આપણે ઘડીક હોલ્ડ કરવા ઉભા રહ્યા. બરોબર છે? પોરો ખાધો. તો હવે પ્રક્રિયાની જો વાત કરીએ તો પ્રક્રિયા કેટલા તબક્કામાં થઈ? 2. તો ડેલ્ટા H બરાબર શું કહેવાય? તબક્કા નંબર 1 વત્તા તબક્કા નંબર 2. તો પહેલા તબક્કાની જે છે એ ઉર્જા કેટલી હતી? ±X અને બીજાની કેટલી હતી? ±Y. તો જો ±XY ની જો આપણે વાત કરીએ તેનો સરવાળો કેટલો થવાનો છે? ±Z. જે મૂળ પ્રક્રિયા જેટલો જ થયો, જે મૂળ પ્રક્રિયા જેટલો જ થયો. એટલે અહીંયા જે આપણને ઉર્જાનો ફેરફાર મળે છે એ પ્રક્રિયાના બેઝિક સરવાળા જેટલો મળતો હોય છે. ઘણી વખત આપણને આ કહી દેતા હોય છે કે આ પ્રક્રિયા આખી આવી રીતે થાય છે, આ પ્રક્રિયા આખી આવી રીતે થતી હોય છે. પણ જો એ પેટા પ્રકારમાં થતી હોય કે નહીં તો એ પેટા પ્રકારને આપણે સમજવા પડે. હવે આ વસ્તુને સમજાવવા માટે આપણે બે જુદા જુદા ઉદાહરણ લઈએ. કેટલા લઈએ? બે જુદા જુદા ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 1 આપણે કેવું છે કાર્બન સોલિડ વત્તા ઓક્સિજન ગેસ. આની પ્રક્રિયા કરીએ એટલે આપણને એક સરસ મજાનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. જો આ પ્રક્રિયા એકદમ સિમ્પલ થઈ ગઈ કે કાર્બન વત્તા ઓક્સિજન માંથી શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ.
તો આવી પ્રક્રિયા માટે આપણને શું મળે છે? ડેલ્ટા એચ બરાબર જે છે કોઈ એક કિંમત મળે છે, તો કે આ કિંમતને કહી દઈએ સી કિલો જૂલ પ્રતિ મોલ. તો હવે આ કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયા જો આપણે સમજેલા છીએ એટલે આપણે એને બે ભાગમાં વહેંચી દઈએ. કયા કયા બે ભાગમાં? તો કે આને કહેવાનું છે તબક્કા નંબર 1. કાર્બન સોલિડની પ્રક્રિયા કરવામાં આવે છે 1/2 ઓક્સિજન ગેસ સાથે. આને એનું અપૂર્ણ દહન બોલાય. આને એનું શું બોલવામાં આવે છે? આને એનું અપૂર્ણ દહન બોલાય. અપૂર્ણ દહન થાય એટલે પહેલા શું બનતું હોય? કાર્બન મોનોક્સાઇડ બને. શું બને? કાર્બન મોનોક્સાઇડ. અને અહીંયા ડેલ્ટા એચ ની કિંમત કેટલી મળશે? એ જેટલી. કેટલી મળશે? 1 કિલો જૂલ પ્રતિ મોલ. હવે આપણે તબક્કા નંબર 2 ની વાત કરીએ તો તબક્કા નંબર 2 માં શું કરતા હોઈએ કે કાર્બન મોનોક્સાઇડ ગેસ છે એનું ફરીથી દહન કરવાનું. એનું ફરીથી આપણે શું કરશું? દહન પ્રક્રિયા કરશું. હવે જો ફરીથી દહન પ્રક્રિયા કરો તો હવે આપણને ખબર છે કે કાર્બન મોનોક્સાઇડનું દહન થાય, એનું પાછું બીજી વખત ઓક્સિડેશન થાય તો શું બની જાય? કાર્બન ડાયોક્સાઇડ ગેસ. તો આવા સમયે ડેલ્ટા એચ નું મૂલ્ય મળવાનું છે 2 કિલો જૂલ પ્રતિ મોલ. તો અહીંયા આપણે શીખતા ને કે R માંથી P બનાવવાનું છે, પ્રક્રિયા આવી રીતે થાય છે. તો હવે કુલ પ્રક્રિયાનો ફેરફાર ડેલ્ટા એચ સમજવા જઈએ તો શું થશે? A + B gives C કિલો જૂલ પ્રતિ મોલ. તો અહીંયા બંને જગ્યાએ ઉર્જાનો ફેરફાર તો કેવો થવાનો છે? સરખો. પણ અહીંયા આપણને એવી સમજણ પડે છે કે આ પ્રક્રિયા વાસ્તવમાં આવા બે તબક્કામાંથી પસાર થઈને મળે છે. આવી પ્રક્રિયાની વાત કરીએ તો આપણને શું થાય છે? આવા બે તબક્કામાંથી થઈને જે છે એ પસાર થાય છે. તો હવે આપણે આ જ વસ્તુ જે છે એને સમજવાની જો વાત કરીએ તેના માટે એક ઉદાહરણ બીજું લેશું. શું કહેશું આપણે? ઉદાહરણ નંબર 2 જોઈએ. ચાલો તો ઉદાહરણ નંબર 2 ની વાત કરીએ તો આપણે પ્રક્રિયા આવી રીતે સમજાવવાની થશે કે ભાઈ એમોનિયા ગેસની પ્રક્રિયા જે છે એ કોની સાથે કરવાની? HCl ગેસ સાથે. અને એને જે છે એ શું નાખશું? આપણે પાણીમાં નાખશું. એને આપણે જે છે એ શું કરશું? પાણીમાં નાખશું. એટલે પાણીમાં નાખવાથી આપણને શું મળવાનું છે? તો કે પાણીમાં નાખવાથી આપણને એમોનિયમ ક્લોરાઇડ જે છે એ એક્વિયસ સ્વરૂપે મળશે. કયા સ્વરૂપે મળશે? એક્વિયસ સ્વરૂપે મળશે. તો આ જ પ્રક્રિયા કઈ રીતે થવાની છે? તો કે આ પ્રક્રિયા મૂળ તો આવી રીતે થવાની છે કે ભાઈ અહીંયા જો તમે H2O જે છે એ લિક્વિડ લઈ લ્યો તો આપણને ડાયરેક્ટ મળવાનું છે NH4Cl એક્વિયસ. તો હવે આ તબક્કાની ઉર્જા જે છે ડેલ્ટા H બરાબર કેટલી કહી દઈએ? Z જેટલી. કેટલી કહી દઈએ? Z. તો હવે આના બે ભાગ કયા કયા હોઈ શકે? તો કે ભાઈ સિમ્પલ. આના બે ભાગ કયા કયા હોઈ શકે? તો કે ભાઈ સિમ્પલ કે પહેલા આપણે એમોનિયા ગેસની પ્રક્રિયા માત્ર HCl ગેસ સાથે જ કરો એટલે એમાંથી આપણને શું મળવાનું છે? NH4Cl સોલિડ. અને હવે બીજા તબક્કામાં શું કરશું કે NH4Cl જે સોલિડ બન્યો ને એને પાછો નાખો પાણીમાં. એટલે પાણીમાં નાખવાથી શું થવાનું છે? તો કે NH4Cl હવે પાણીમાં ઓગળશે. ઓગળશે એટલે શું બનશે? એક્વિયસ. તો હવે આપણને સીધો આઈડિયા આવી ગયો છે કે આ તબક્કાની ઉર્જા x જેટલી હોય, આ તબક્કાની ઉર્જા y જેટલી હોય અને x અને y નો સરવાળો હંમેશા આ z જેટલો થાય. તો આવી રીતે આપણને પ્રક્રિયા છે ને આમ જ આપી હશે. અહીંયા ખાલી તમને x અને y ના મૂલ્યો આપેલા હશે. શું આપેલા હશે? x અને y જે છે એના મૂલ્ય આપેલા હોય. બસ એ મૂલ્યની આપણે કિંમત મૂકવાની. ફોર એક્ઝામ્પલ આપણને કીધું હોય કે ભાઈ મૂળ પ્રક્રિયા જે છે એનો ફેરફાર જે છે એ 220 જેટલો થાય છે, તો ઘટક તબક્કાનો ફેરફાર જે છે એ મેળવો. તો આપણને આવા પ્રશ્ન પૂછી શકે. તો પ્રશ્ન જે છે હવે ખબર પડી છે કે x + y માંથી શું બનવાનું છે? તો કે x + y માંથી z જ બનવાનું છે. તો આ x, y અને z ત્રણમાંથી કોઈ બેની કિંમત આપણને આપેલી હોય અને ત્રીજાની કિંમત ગોતવાનું પૂછે. તો ત્રીજાની કિંમત કઈ રીતે મળશે એનો એક દાખલો જે છે એ સમજીએ, જેને આપણે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ જે છે નિયમ તરીકે ઓળખાવી શકાય. અને પછી હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ સમજાવતું એક આદર્શ ઉદાહરણ છે ને એ ઉદાહરણ સમજીએ. કેવું ઉદાહરણ સમજીએ? આદર્શ ઉદાહરણ. જો તો હવે આપણી પાસે જે છે એ
આ કેટલી રીતે ઉર્જા મળી શકે એ સમજીએ. તો આપણે શું કહેશું, આર જે છે એમાંથી શું બનવાનું છે, પી. આ એની મૂળ પ્રક્રિયા થઈ ગઈ. મૂળ પ્રક્રિયાની ઉર્જા કેટલી આપેલી છે, તો કે ઝેડ જેટલી. આપણે શીખાતા કે ભાઈ પ્રક્રિયા તો આપણે આમ લખશું કે આર માંથી પહેલા આઈ બનાવશું, આના માટે ડેલ્ટા એચ નો ફેરફાર એક્સ જેટલો લેશું, આઈ નું વિઘટન કરશું એટલે પી મળશે, એટલે અહીંયા આપણે ડેલ્ટા એચ બરાબર વાય મળશે. તો હવે આપણે જે છે એ જો એક્સ વત્તા વાય ની વાત કરીએ તો શું મળશે, ઝેડ. તો આ ત્રણ કિંમતને આધારે સમીકરણ કેટલા બનશે, તો કે એક્સ ની કિંમત જોતી હોય તો ઝેડ માઇનસ વાય, વાય ની કિંમત જોતી હોય તો ઝેડ માઇનસ એક્સ. આવી રીતના આપણે એક ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ એવું આપેલું છે કે એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ બનતા, જલીય દ્રાવણ બનતા મુક્ત થતી ઉષ્માનું મૂલ્ય 440 કિલો જૂલ પ્રતિ મોલ છે. જો અહીંયા શબ્દ વાપરો છે મુક્ત થતી ઉષ્મા, એટલે આપણે થોડુંક મગજ આકાવવું પડશે. હવે જો તેના NH4Cl સોલિડની બનાવટ માટે જરૂરી આપવી પડતી ઉષ્માનું મૂલ્ય 220 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો NH4Cl સોલિડમાંથી NH4Cl એકવીસ તબક્કાની ઉષ્મા મેળવો. જો અહીંયા આપણને જે કીધું છે ને એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ બનતા, એટલે આ આપણને સંપૂર્ણ પ્રક્રિયા આપેલી છે. એટલે હમણાં આપણે જે પ્રક્રિયા શીખા એની જ વાત થઈ. તો એમોનિયા ગેસ સ્વરૂપે છે, HCl જે છે એ પણ ગેસ સ્વરૂપે જ છે, અને એમાંથી શું બને છે, NH4Cl સોલિડ. આ પ્રક્રિયા કરવા માટે આપવી પડતી ઉષ્માનું મૂલ્ય કેટલું છે, તો કે આપવી પડતી ઉષ્માનું મૂલ્ય છે એટલે કે ડેલ્ટા એચ બરાબર પ્લસ 220 કિલો જૂલ પ્રતિ મોલ. બીજો આપણને એમ આપ્યું છે કે ભાઈ તો NH4Cl સોલિડ જે છે એને પાણીમાં નાખશું ઇન્ટુ H2O, તો એમાંથી શું બનશે, NH4Cl એકવીસ. તો આ તબક્કાની ઉષ્મા કેટલી થાય એ મારે ગોતવી છે. અને સંપૂર્ણ પ્રક્રિયાની જો વાત કરીએ, સંપૂર્ણ પ્રક્રિયા, તો સંપૂર્ણ પ્રક્રિયામાં આપણને ખબર પડી ગઈ કે NH4Cl સોલિડ કેવા થઈ ગયા, કેન્સલ. તો એમોનિયા ગેસ વત્તા HCl ગેસ વત્તા H2O લિક્વિડ, અને હવે જોવો જોઈએ શું બને છે, તો કે હવે બને છે NH4Cl એકવીસ. બરોબર, આ બંને કેવા મૂલ્યો હતા, સરખા મૂલ્ય કેન્સલ થઈ ગયા. તો NH4Cl એકવીસ બન્યું, તો આની ઉર્જા કેટલી હતી, -440 કિલો જૂલ પ્રતિ મોલ. કેમ કે અહીંયા મુક્ત થતી શબ્દ છે એટલે માઇનસમાં, અહીંયા આપવી પડતી ઉષ્મા છે એટલે અહીંયા શબ્દ આવશે પ્લસ. તો આપણે આ વચ્ચેના તબક્કાની ઉષ્મા મેળવવાની છે. તો ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે વચ્ચેના તબક્કામાં ઉષ્મા જે છે એ કેટલી જરૂર પડતી હોય, કાં મુક્ત થતી હોય કાં આપવી પડતી હોય. બરોબર છે, સમજો. તો આને હું શું કહી દઉં, એક્સ, આને કહી દઉં વાય, અને આને કહી દઉં ઝેડ. હવે આ પ્રક્રિયામાં મારે વાય ગોતવાનું છે. તો જો પ્રક્રિયાનો વાય ગોતવાનો કે તો આપણે શું કરતા હતા, ઝેડ માઇનસ એક્સ. ઝેડનું મૂલ્ય કેટલું છે, -440. એક્સનું મૂલ્ય કેટલું છે, સોરી અહીંયા આવશે માઇનસ એક્સનું મૂલ્ય કેટલું છે, +220. એટલે માઇનસ સોરી આ માઇનસ અને પ્લસ માઇનસ 440 માઇનસ 220, એટલે જવાબ આવશે -660 કિલો જૂલ પ્રતિ મોલ. થઈ જશે ને. તો હવે આ જે વાય નામનો તબક્કો છે, વચ્ચે વાળો તબક્કો છે, એના માટેની ઉર્જાનું મૂલ્ય કેટલું થઈ જવાનું છે, -660 કિલો જૂલ પ્રતિ મોલ.
તો હવે આપણને અહીંયા આવી જ પ્રક્રિયાઓ આપી હશે, અહીંયા આપણને શું આપ્યું હશે, આવી જ પ્રક્રિયા આપી હશે કે જેમાં માત્ર આટલું જ કરવાનું હોય. આ ટોપિક આમ દેખાવમાં મોટો હશે પણ અહીંથી આપણને ખબર પડી જશે ઉષ્મા જે છે એનું શું કરવાનું, યાનો યા જ સરવાળા બાદબાકી કરવાના હોય છે. બસ આટલું સહેલો ટોપિક છે. હવે જો તો આ જ વસ્તુ સમજાવવા માટે થઈને હજુ આપણે એક જે છે થિયરી શીખશું, પછી આપણે આના પૂછાઈ ગયેલા પ્રશ્નો સોલ્વ કરશું. થોડાક એવા કે ભાઈ આજે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ શું આપે છે કે બધી પ્રક્રિયાઓ જે છે એનો બેઝિક સરવાળો કરવાનો. શું કરવાનો ભાઈબંધ? બેઝિક સરવાળો. તો બેઝિક સરવાળો સમજવા માટે આપણે બોર્ન-હેબર ચક્રની વાત કરશું. શેની વાત કરશું? બોર્ન-હેબર ચક્ર, જે એક આયોનિક સ્ફટિક જે છે એની બનાવટ સમજાવે છે. શું સમજાવે છે? આયોનિક સ્ફટિકની બનાવટ સમજાવે છે. ચાલો, તો એકદમ સિમ્પલ પ્રકારનું છે, વેરી ઇઝી આપણે એને કહેવાનું છે. તો આ કઈ રીતનું હશે ને એ પહેલા જોઈએ. ચાલો, તો અહીંયા આપણે પેજ નંબર 3 કરી નાખીએ છીએ. હવે શું કહેશું આપણે? જો તો કે ભાઈ અહીંયા જે છે એ આપણે દર્શાવી દેવાનું છે આવી રીતે કે ભાઈ નામ છે આનું બોર્ન-હેબર ચક્ર. અને જે છે એ શું કહેવામાં આવે છે? તો કે આને કહેવામાં આવે છે બોર્ન-હેબર ચક્ર તરીકે ઓળખાવશો. તો આજે બોર્ન-હેબર ચક્રની વાત કરીએ તો એ પ્રક્રિયા મૂળભૂત આવી જ છે. જો જેને આપણે સિમ્પલ પ્રક્રિયા તરીકે જો ઓળખાવાનું થાય તો આવી છે કે એને સોલિડ છે, 1/2 ક્લોરીન ગેસ છે, એ બેને ભેગા કરીએ છીએ NaCl સોલિડ બને છે. વાત થાય પૂરી. બરોબર છે? જો આટલું સહેલું છે કે Na સોલિડ વત્તા 1/2 ક્લોરીન ગેસ એમાંથી બને છે NaCl સોલિડ. હવે આ વસ્તુ જે છે એને સમજવા માટે આપણે 5 તબક્કાની જરૂર પડશે. કેટલા? 5. અહીંયા આપણને ખબર પડી ગઈ કે આ ડેલ્ટા H છે, પણ અહીંયા ડેલ્ટા H ની જે કિંમત મળે છે ને એ 5 ઘટકોના સરવાળા પછી મળવાની છે. એટલે આપણે એકને જે છે એ A કહીએ, બીજાને B કહીએ, ત્રીજાને C કહીએ, ચોથું જે છે એને આપણે ABCDEFG તરીકે ઓળખાવીએ. તો એ બધાનો સરવાળો આપણને કેટલો મળશે? ડેલ્ટા H. હવે ડેલ્ટા H કેટલું મળે છે એ સમજવાનું છે. એ સમજવા માટે આપણે આખા ઘટકને 5 ભાગમાં વર્ગીકરણ કરવું પડશે. કેટલા તબક્કામાં? 5. તો જે 5 તબક્કા છે એમાં પહેલો તબક્કો કોણ? તબક્કા નંબર 1 સોડિયમ માટે. એને આયનીકરણ કહેવાય. શું કહેવાય? આયનીકરણ તબક્કો. જો આયનીકરણ થાય એટલે ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થાય ને એને કહેવાય ડેલ્ટા IH કહેવાય. બરોબર? શું કહેવાય? ડેલ્ટા IH. આયોનાઇઝેશન. I ફોર આયોનાઇઝેશન. આયોનાઇઝેશન કરવું હોય ને એટલે ઉર્જા આપવી પડે. શું કરવું પડે ભાઈબંધ? ઉર્જાને આપવી પડે તો ઇલેક્ટ્રોન છૂટા પડે. એમનેમ કે ઇલેક્ટ્રોન છૂટા પડતા નથી. બરોબર છે? ચાલો, તો હવે આપણે આયનીકરણ તબક્કો શીખવો હોય, એક મિનિટ. આયનીકરણ પહેલા આપણે આનો એક સબ્લિમેશન તબક્કો શીખી લઈએ. પહેલો તબક્કો કયો છે? તો કે ભાઈ સબ્લિમેશન, જેને ગુજરાતીમાં આપણે ઉર્ધ્વપાતન કહેશું. ઉર્ધ્વપાતન તબક્કો. હવે જો ઉર્ધ્વપાતન તબક્કો જે છે એટલે એને કહેવાનું છે ડેલ્ટા SH. ડેલ્ટા SH એટલે આપણે ઘનમાંથી વાયુ બનાવવો પડશે. એના માટે પણ ઉર્જા શું કરવી પડશે? આપવી પડશે. શું કરવું પડશે? ઉર્જાને આપવી પડે. એટલે ઉર્ધ્વપાતન તબક્કામાં ડેલ્ટા SH આવી જશે. તો જોવો જોઈએ, હવે આપણે અહીંયા લેવાનો છે કોણ? સોડિયમ સોલિડ. આ S ફોર સબ્લિમેશન. હવે ડેલ્ટા S સોલિડ સ્વરૂપ છે એનો મતલબ એવો થયો કે આ Na સોલિડ જે છે એને ઉર્જા આપશું અને એનું રૂપાંતરણ શેમાં કરી નાખશું? ગેસમાં. બરોબર છે? કે આ સોલિડ છે એનું રૂપાંતર ગેસમાં થાય એટલે આને આપણે ઉર્ધ્વપાતન શબ્દ વડે દર્શાવીએ. એના માટે ઉર્જા આપવી પડે છે. એટલે આ તબક્કો હકીકતમાં કયો છે? ઉષ્મા શોષક કહેવાય. આ તબક્કાને હકીકતમાં કેવો કહેવાય? ઉષ્મા શોષક કહેવાય. હવે બીજા નંબરનો તબક્કો કે હવે આપણી પાસે સોડિયમ વાયુ બની ગયો. હવે એમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડવા છે. તો ઇલેક્ટ્રોન છૂટા પાડવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે આયનીકરણ.
હવે બીજા નંબરનો તબક્કો સાચો, આયનીકરણ તબક્કો. આયનીકરણ તબક્કો છે એટલે દર્શાવશું ડેલ્ટા આઈ એચ વડે, અને ઇલેક્ટ્રોન મુક્ત કરવા હોય તો ફરીથી ઉર્જા આપવી પડે, એમનેમ કે છૂટું પડવાનું છે નહીં. એટલે અહીંયા આવી જશે પ્લસ બી કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર, ઇલેક્ટ્રોન છૂટા પડવા પણ ઉર્જા આપવી પડે. અહીંયા આઈ ફોર આયોનાઇઝેશન. હવે જોવા જોઈએ આયનીકરણ કઈ રીતે કરશું, તો કે 1 મોલ સોડિયમ ગેસ છે ને ઇલેક્ટ્રોન છૂટા પડવા માટે જે ઉર્જા આપો છે એટલે એનો બનશે Na+ ગેસ અને વત્તા ઇલેક્ટ્રોન છૂટો પડશે. તો આ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી છૂટો પાડવો છે એટલે આપણે એને ઉર્જા આપી દીધી. ઉર્જા આપી એટલે એમાંથી શું થયું, તો કે એમાંથી જે છે એ ઇલેક્ટ્રોન હવે છૂટો પડી ગયો. આ 2 તબક્કા થયા સોડિયમના. આવા 2 તબક્કા શીખીએ ક્લોરીનના, અને 1 તબક્કો શીખશો બેનો ભેગો, સોડિયમ અને ક્લોરીનનો. ત્રીજા નંબરનો તબક્કો જે છે એને કહેવામાં આવે છે વિઘટન તબક્કો. એને શું કહેવાય, વિઘટન તબક્કો. વિઘટન તબક્કો જે છે એટલે એને દર્શાવશું આપણે આવી રીતે ડેલ્ટા D/2H. હકીકતમાં ડેલ્ટા D હતો, પણ આપણે અડધો અણુ તોડવો છે. બરાબર છે, આપણે અડધી ટિકિટ લેવી છે, આખી ટિકિટ લેવી નથી. તો અડધી ટિકિટ લેવી તો શું કહેશું, D/2H. પણ તોડવા માટે ઉર્જા તો આપવી જ પડે, તો આને પણ કહેવામાં આવે છે પ્લસ સી કિલો જૂલ પ્રતિ મોલ. અહીંયા ડી ફોર ડીકમ્પોઝિશન. ચાલો, હવે આપણી પાસે જે ઓલો ક્લોરીનનો અણુ હતો ને, હતો અડધો જ અણુ પણ મૂળ તો અણુ હતો. આપણે અણુમાંથી પરમાણુ બનાવવાનો છે. શું કરવાનું છે, અણુમાંથી પરમાણુ બનાવવાનો છે. એટલે અણુમાંથી જો પરમાણુ બનાવવાનો હોય તો જરૂર પડે Cl ગેસની. અણુમાંથી શું કરવું છે, પરમાણુ બનાવવો છે તો જરૂર પડે Cl ગેસની. એટલે હવે આપણી પાસે જે અહીંયા આવી ગયું છે એને શું કહેવાનું છે, તો કે ડેલ્ટા D/2H. એટલે હવે આપણી પાસે ક્લોરીનનો ગેસ બની ગયો. આપણે જરૂર છે ક્લોરીન ઋણ આયન તરીકે. એટલે હવે આપણે લખશું તબક્કા નંબર 4. શેની જરૂર પડશે, આપણે તબક્કા નંબર 4 ની જરૂર પડશે. ચોથા નંબરના તબક્કામાં શું કરાય, સાંભળજો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. શું કરાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તબક્કો. હવે આપણે ઇલેક્ટ્રોન સ્વીકારવાના છે. જો ક્લોરીન છે ને, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ 2 રીતની મળે. કેટલા રીતની મળે, 2 રીતની. કાં તો ધનાયન બનેલો છે ઘટક, એ ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય, અથવા તો એવો ઘટક કે જેને ઋણાયન બનવું જ છે એવો ઘટક. એટલે કે સમૂહ 15, 16 અને 17 ના તત્વો એવા છે જેનામાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રબળ વૃત્તિ હોય, એને ઇલેક્ટ્રોન મેળવવા ગમતા હોય. તો આવા ઇલેક્ટ્રોન મેળવનાર ઘટકો માટે ઉર્જાનું મૂલ્ય ઋણ મળે. કેવું મળે, ઋણ. પણ જો આપણે આખા આવર્ત કોષ્ટકની વાત કરીએ અને આ માત્ર 3 સમૂહને બાદ કરીએ તો બાકી વધેલા 15 સમૂહ જે છે એ 15 સમૂહ માટે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો મૂલ્ય હંમેશા પોઝિટિવ જોવા મળે. આ એક જ એવું છે, 3 જ સમૂહ એવા છે કે જ્યાં આપણને કેવા જોવા મળશે, ઉષ્માક્ષેપક જોવા મળશે. શું જોવા મળશે, ઉષ્માક્ષેપક. એટલે ડેલ્ટા EGH જે છે એ કેવું મળશે, નેગેટિવ. અહીંયા ડેલ્ટા EGH જે છે એ કેવું મળશે, નેગેટિવ મળશે. તો જ્યાં EGH જે છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. આ ઇલેક્ટ્રોન સ્વીકાર કરે છે, પણ આ 3 માંથી એક આવ્યો એટલે આના માટે આપણને ઉષ્માક્ષેપક મૂલ્ય મળશે. તો હવે એકલો ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, રાજી ખુશીથી ઇલેક્ટ્રોન જે છે એ શું કરશે, મુક્ત કરશે. એટલે ડેલ્ટા EGH કહેવાય. શું કહેવાય, ડેલ્ટા EGH. હવે જો 2 તબક્કા કોના થયા, સોડિયમના. 2 તબક્કા કોના થયા, ક્લોરીનના. હવે કોઈને ખોટું લાગે એવું છે નહીં. હવે બેયના ભેગા તબક્કા કરી નાખીએ. તબક્કા નંબર 5. બરોબર, હવે શું કરશું, તબક્કા નંબર 5 બેને ભેગા કર્યા ને, સર્જન થયું. 2 જણા આપણે જે છે એ આને ભેગા કર્યા આપણે, ક્લોરીન ને અને Cl ને. બરોબર છે, તેમાંથી શું થશે, સર્જન તબક્કો, સર્જન થશે. સર્જનને અંગ્રેજીમાં ફોર્મેશન કહેવાય. એટલે ડેલ્ટા FH તરીકે દર્શાવશું.
અને સર્જન થાય ત્યારે હંમેશા ઉષ્મા છૂટી જ પડે, બધા ખુશ થાય હંમેશા, બરાબર છે। તો અહીંયા આપણને ડેલ્ટા એફ એચ ની વાત કરીએ તો અહીંયા મૂલ્ય જે છે કેવું મળશે? ઉષ્મા ક્ષેપક મળશે। શું થશે? ઉષ્મા ક્ષેપક મૂલ્ય મળવાનું છે। તો હવે કોને કોને ભેગા કરવાના છે? તો કે એક ધન આયનને Na+ ગેસ, એક ઋણ આયનને Cl- ગેસ, અને આ બેને ભેગા કરશું ને એટલે એક સરસ મજાનું નાનકડું આપણને NaCl સોલિડ બનેલું જોવા મળશે, બરોબર। ચાલો, તો આ NaCl સોલિડ જે બન્યું એટલે અહીંયા સર્જન થયું, તો આ તો યુનિવર્સલ પ્રક્રિયા થઈ। કેવી પ્રક્રિયા થઈ? યુનિવર્સલ। આખા વિશ્વમાં આવી જ પ્રક્રિયા થતી હોય છે। તો એટલા માટે આ બધાનો જે સરવાળો જે છે એને આપણે ડેલ્ટા UH તરીકે દર્શાવશું। શેના તરીકે? ડેલ્ટા UH। એટલે શું થાય? યુનિવર્સલ। કરો બધાને ભેગા। કયા કયા ભેગા કર્યા? તો કે ડેલ્ટા SH વત્તા ડેલ્ટા IH વત્તા ડેલ્ટા D/2H વત્તા ડેલ્ટા EGH અને છેલ્લે ડેલ્ટા FH। આ બધાનો સરવાળો કરીએ એટલે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ થયો। કયો થયો? હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ થયો કે બધાયને આપણે ભેગા કરીએ છીએ। અહીંયા A B C સુધી તો પહોંચ્યા। હવે આ જે છે એ D કેવું મળશે? માઇનસ। અહીંયા E કેવું મળશે? માઇનસ, બરાબર છે। તો હવે આનો કુલ જવાબ જે છે એ પણ માઇનસ જ મળે છે, બરાબર। તો આ કુલ મૂલ્ય આપણને કેવું મળે છે? નેગેટિવ। પણ એ કોના જેટલું છે? A+, B+, C-, D-, E-, બરાબર। પણ છેલ્લા બે તબક્કાના કારણે ઓવરઓલ કુલ જવાબ આપણો જે છે એ કુલ જવાબ નેગેટિવ જે છે એ નેગેટિવ મળે છે। તો આ હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ સમજવા માટેનું આદર્શ ઉદાહરણ છે બોર્ન-હેબર ચક્ર, બરાબર। હવે મૂળ શું હશે કે જ્યાં આપણે ABCDE લખેલું છે અથવા ABC લખેલું હોય અથવા XYZ લખેલું હોય એની કિંમત આપેલી હોય। શું આપેલી હોય? કિંમત। બસ આપણે એ કિંમત જે છે કે નહીં એ કિંમતના સરવાળા બાદબાકી કરતું જવાનું, બરાબર છે। પ્લસ કોને કહેવાય, માઇનસ કોને કહેવાય એ આપણે સમજતું જવાનું। અને એ કોને આધારે સમજશું? તો કે એ આપણે સમજવાનું છે ઉષ્મા સ્વીકારે છે કે ઉષ્મા ગુમાવે છે એના આધારે। એટલે આપણને હવે આ તમામ પ્રકારની ચર્ચા જે છે આવડી જશે। હવે આપણે આમાંથી જે પૂછાઈ ગયેલા પ્રશ્નો જે છે અત્યાર સુધી આપણે વચ્ચે વચ્ચે સોલ્વ કરી જ નાખ્યા છે, તેમ છતાં થોડાક એવા પ્રશ્નો રહી ગયા છે તો એ આપણે આજે જે છે એ અહીંયા પૂર્ણ કરીએ, બરાબર। પેજ નંબર 4 ઉપર આપણે આવા પ્રકારનું કાર્ય જે છે એ કરવાનું થશે। ચાલો, તો હવે આપણે જે છે એ શું કરીએ છીએ તો કે હવે આપણે પૂછાઈ ગયેલા પ્રશ્નો ઉપર એક વખત નાનકડી નજર નાખીએ છીએ। ચાલો, એકદમ સરસ પ્રકારના હશે, સરળ પ્રકારના હશે, તરત આવડી જાય એવા પણ હશે। ચલો, પહેલો પ્રશ્ન જે છે એ 2016માં પૂછાયેલો છે। હવે આપણે કઈ તારીખ બોલવાની કે જરૂર છે નહીં, મહત્વ શીખવાનું છે। તો આપણને એવું કહે છે કે નીચેનામાંથી કોની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય નથી? જો પ્રમાણિત એન્થાલ્પી જે શબ્દ વાપરીએ છીએ ને એટલે ડેલ્ટા H કહેવાય, પ્રક્રિયા એન્થાલ્પી। એ પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય નથી એ ગોતવાનું છે। એક આપ્યું છે આપણને ઓક્સિજન લિક્વિડ, એક આપ્યું છે આપણને સોડિયમ સોલિડ, એક આપ્યું છે રોમ્બિક સલ્ફર અને એક આપ્યું છે આપણને ગ્રેફાઇટ। હવે જો હવે આપણે આ પ્રશ્ન ઉપરથી ઘણું બધું શીખવાનું છે કે પ્રમાણિત અથવા પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્ય શૂન્ય કોના મળે? તો કે ભાઈ જો આપણી પાસે એક ઘટક છે, ફોર એક્ઝામ્પલ કાર્બન છે, તો કાર્બનના અલગ અલગ અપર રૂપો આવેલા હોય। શું આવેલા હોય? અપર રૂપો। કે ભાઈ એક ગ્રેફાઇટ છે, એક હીરો છે અને એક ફુલેરિન છે। પણ આ બધામાંથી એનું જે પ્રમાણિત સ્વરૂપ હોય ને, પ્રમાણિત સ્વરૂપ
એના માટે ડેલ્ટા એચ ના મૂલ્ય કેવા મળે? 0. ઉદાહરણ તરીકે ઘરમાં ઘણા બધા હોય પણ એમાં કોઈક હારે પ્રસંગે જવાનું હોય ને કોઈ એકને જ મોકલવાનો હોય, બરોબર છે, તો આપણે ગોતવો પડે કે ભાઈ હારું કોણ છે, તું ભાઈ જા. તો એવી રીતે આ 3 જે છે એમાંથી હારું ગ્રેફાઇટ હતું એટલે આપણે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું લેવું પડશે? 0. આ બંને માટે ડેલ્ટા એચ ના મૂલ્યો 0 મળતા નથી, તો આ એનું પ્રમાણિત સ્વરૂપ થયું. સલ્ફરની વાત કરીએ તો સલ્ફરના પણ 2 પ્રકાર હોય, બરોબર છે. આપણે સલ્ફરની વાત કરીએ તો રોહોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક. રોહોમ્બિક અને મોનોક્લિનિક. તો એમાંથી રોહોમ્બિક એનું પ્રમાણિત સ્વરૂપ છે. કેવું છે? પ્રમાણિત સ્વરૂપ. એટલે આના માટે પણ આપણને ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું જોવા મળશે? 0. પ્રક્રિયા એન્થાલ્પી કેવી હશે એની? 0. સોડિયમની વાત કરીએ તો સોડિયમ એક જ સ્વરૂપમાં મળે, પણ સોડિયમ કયા સ્વરૂપે મળે? તો કે સોડિયમ શુદ્ધ ઘન સ્વરૂપે મળે. કયા સ્વરૂપે? શુદ્ધ ઘન. તો જો સોડિયમ શુદ્ધ ઘન હોય ને તો આની ડેલ્ટા એચ નું મૂલ્ય કેટલું થાય? 0. કે તત્વ એની મૂળ અવસ્થાએ હોય તો એનું મૂલ્ય કેટલું મળે? 0. ફરીથી એક વખત, કોઈ પણ તત્વ પોતાની મૂળ અવસ્થાએ હોય તો મૂળ અવસ્થાએ હોય તો આપણને મૂલ્ય કેવું મળે છે? તો કે તો મૂલ્ય આપણને 0 મળે છે. પણ અહીંયા જુઓ, ઓક્સિજન જે છે એની પોતાની મૂળભૂત અવસ્થા કઈ છે? તો કે એની મૂળભૂત અવસ્થા ગેસ છે. આપેલું છે કેવું? લિક્વિડ. તો એનો મતલબ એમ થયો કે આના માટે ડેલ્ટા એચ નું મૂલ્ય 0 થવાનું નથી. તો આ બધી વસ્તુને પણ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ કોના માટે 0 થાય અને કોના માટે 0 થાય નહીં. કોઈ પણ તત્વની કે પરમાણુની વાત કરીએ કે અપરૂપની વાત કરીએ, એ જે પ્રમાણિત સ્વરૂપમાં આપેલો હોય એ પ્રમાણિત સ્વરૂપમાં હોય ને તો મૂલ્ય આપણને જોવા મળે, નકર જોવા મળે નહીં. હવે એમ કહે છે કે એક આદર્શ વાયુ છે, એનું શૂન્યાવકાશમાં પ્રસરણ થાય છે. શું થાય છે? પ્રસરણ થાય છે. તો પ્રણાલી દ્વારા થતું કાર્ય, જો સાંભળજો, એક આદર્શ વાયુ અને એ પણ જ્યારે શૂન્યાવકાશમાં જાય ને, શૂન્યાવકાશમાં એટલે બધા જ પરિબળના મૂલ્યો શૂન્ય થઈ જાય. શું થઈ જાય? બધા જ પરિબળના મૂલ્યો શૂન્ય. તો આવી જે પ્રણાલી જે છે એ પ્રણાલી કોઈ પણ પ્રકારનું કાર્ય કરતી નથી. કાર્ય W કેવું થઈ જાય? 0 થઈ જાય. કાર્ય કેવું થઈ જાય? 0 થઈ જાય. નથી ઉષ્માનું શોષણ કરતી કે નથી ઉષ્મા મુક્ત કરતી, એટલે Q નું મૂલ્ય કેવું થઈ જાય? 0 થઈ જાય. એના એન્થાલ્પીમાં ફેરફાર થતો નથી, ડેલ્ટા એચ નું મૂલ્ય 0 થઈ જાય. એની આંતરિક ઉર્જા જે છે એ આંતરિક ઉર્જામાં ફેરફાર થતો નથી, એટલે એનું મૂલ્ય પણ કેવું થઈ જાય? 0 થઈ જાય. પ્રક્રિયા કરતો જ નથી એટલે ડેલ્ટા G નું મૂલ્ય જે છે એ પણ કેવું થઈ જાય? તો કે એ પણ 0 થઈ જાય. પણ વિસ્તરણ થાય છે, પ્રસરણ થાય છે, એટલે પોતે હતો એના કરતાથી વધુ કદમાં ફેલાણો. પોતે હતો એના કરતા શું થયો? વધુમાં ફેલાણો. તો એનો મતલબ એવો થયો કે એનું કદ V1 માંથી કેવું થયું? V2. કદ કેવું થાય છે? વધે છે. વાયુ કેવો થાય છે? ફેલાય છે. તો વાયુ ફેલાતો હોય તો એની એન્ટ્રોપીનું મૂલ્ય કોઈ દી 0 થતું નથી. આ વસ્તુ જે છે એકદમ નાનકડી છે પણ યાદ રાખવા જેવી ને સમજવા જેવી છે. આમાં આપણે થોડુંક વધારે ધ્યાન આપવું પડે. સમજો કે ભાઈ આપણે કહી દીધું કે એન્ટ્રોપીનો ફેરફાર જે છે એ કેવો થાય? શૂન્ય થતો નથી. ભલે કોઈ કામ કાંઈ નથી કરતા, જો આપણે કેટલી બધી 5 વસ્તુ લખી, 5 વસ્તુ 0 થઈ ગઈ, પણ ફેલાણું, કદ વધ્યું એટલે શું થયું? તો કે એટલે એનું એન્ટ્રોપીનું મૂલ્ય 0 થતું નથી. લોકડાઉનની આપણે વાત કરીએ તો લોકડાઉનમાં બધી જ વસ્તુ 0 થઈ ગઈ હતી, બરોબર છે. આવક જે છે એ કેવી થઈ ગઈ હતી? 0 થઈ ગઈ હતી. પણ ખાવાનું જે છે એ 0 થયું નહોતું, બરોબર છે. આપણા પેટનું વિસ્તરણ જે છે એ કોઈ દી 0 થતું નથી, બરોબર છે. કામ કાંઈ નહોતા કરતા પણ ખાવાનું રોજ કરતા હતા, એટલે એ એન્ટ્રોપી જે છે પેટની હંમેશા વધવાની જ છે. એટલે અહીંયા એન્ટ્રોપીના મૂલ્ય 0 થતા નથી. આવી વસ્તુ આપણે સમજવી પડે. હવે એના કરતા પાછા આગળ જઈએ. પછી કયો પ્રશ્ન પૂછાણો છે એ જોઈએ. ચાલો, તો કે ભાઈ પછી એક એવો પ્રશ્ન પૂછાણો છે કે ભાઈ
4 મોલ આપણને એમોનિયા ગેસ આપ્યા છે, 5 મોલ ઓક્સિજન ગેસ આપ્યા છે, એમાંથી 4 અણુ એનો ગેસના મળે છે અને 6 અણુ જે છે એ પાણીના લિક્વિડ સ્વરૂપે મળે છે. કયા સ્વરૂપે? લિક્વિડ. તો હવે આપણે જો લિક્વિડ સ્વરૂપની વાત કરીએ તો એમ કે છે કે આના માટે ડેલ્ટા એચ નો નીચેનામાંથી સંબંધ જણાવો. એટલે આપણને ખબર છે કે ડેલ્ટા એચ નો સંબંધ આવો હોય, ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NgRT. પણ આમાંથી જે સાચો જવાબ હોય એ જ લાવીએ, એટલે ખોટા ઓપ્શન લખવા નહીં. તો આપણી પાસે આ ડેલ્ટા એન છે. કોણ છે? ડેલ્ટા એન. આપણે ગોતવાનું છે ડેલ્ટા એચ. તો હવે હું ડેલ્ટા NG ની વાત કરું તો અહીંયા શું કહેશું? વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. આ બે થાય ને, નિપજ અને પ્રક્રિયક. તો નિપજના મોલ જો કેટલા છે? 4. કેમ કે આ લિક્વિડ છે, લિક્વિડને ગણતરીમાં લેતા નથી. બરાબર છે? ચાલો, તો અહીંયા થયું 4 માઇનસ 9, 5 ને 4 9. તો આનો કુલ ઓવરઓલ જવાબ કેટલો આવ્યો? -5. તો હવે હું કિંમત મૂકી દઉં છું. ડેલ્ટા એચ જે છે એ ડેલ્ટા એચ નું મૂલ્ય આપણને જે છે એ શું મળશે? તો કે ડેલ્ટા એચ નું મૂલ્ય ડેલ્ટા યુ માઇનસ ડેલ્ટા એનજી ની બદલે શું આવશે? 5 RT. તો આ પ્રશ્નનો જવાબ જે છે એ શું બનવાનો છે? તો કે આ પ્રશ્નનો જવાબ જે છે એ બને છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ માઇનસ 5 RT. થઈ જશે? સમજાઈ જશે? ચાલો, હવે જોવો જોઈએ તો કે હવે આપણે એના પછીનો પ્રશ્ન વિચારીએ કે ભાઈ હવે આપણને શું આપ્યો છે. તો આવો જ એક પ્રશ્ન આપ્યો તો આપણને કે એમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ મેળવવાનો હતો, પણ એ આપણે આની રીતે જ ગણવાનો થશે. હવે સાંભળજો, આ બહુ મસ્ત પ્રશ્ન છે. નીટ 2017માં જ પૂછાઈ ગયો છે, નજીકના વર્ષમાં જ પૂછાઈ ગયેલો છે, પણ આપણે પ્રશ્નથી કામ છે. ડેલ્ટા એચ બરાબર 35.5 કિલો જૂલ પ્રતિ મોલ અને ડેલ્ટા એસ બરાબર 83.6 જૂલ પ્રતિ મોલ. જો 1 કિલોમાં આપ્યું છે, એક ખાલી જૂલમાં આપ્યું છે. તો કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે? બરાબર. તો શું પૂછ્યું છે? તો હવે આપણને એમ કીધું છે તો કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થાય છે? તો હવે આપણે જોવો જોઈએ આ પ્રશ્ન જે છે ને સોલ્વ કરવા માટે આવું કહેતા હતા ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે આપણે તાપમાન ગોતવું છે એટલે આપણે એવું ધારવું પડશે કે પ્રક્રિયા સંતુલન અવસ્થાએ આવી ગઈ છે. જો તો ડેલ્ટા જી બરાબર કેટલું ધારવું પડે? તો કે પહેલા 0 ધારી લેવાનું. બરોબર છે? તો હવે આપણે કહીએ ડેલ્ટા એચ બરાબર શું થઈ ગયું? ટી ડેલ્ટા એસ. મારે તાપમાનની જરૂર છે એટલે ટી બરાબર ડેલ્ટા એચ ના છેદમાં ડેલ્ટા એસ. હવે જો ડેલ્ટા એચ છે ને એ કિલો જૂલમાં છે એટલે 35.5 ગુણ્યા 1000 છેદમાં આવી જશે 83.6. બરોબર. હવે આપણે આને શું કરી નાખીએ? પહેલા તો 36 કહી દઈએ અને 1000 ગુણી નાખીએ એટલે 36000 અને છેદમાં આને 83 ની બદલે કેટલા કરી નાખીએ? 84. તો આમ કરી નાખીએ કે ભાઈ આને ગુણ્યા 10 ખાલી 1000. હવે 36 ના છેદમાં 84 જે છે એનો જે જવાબ આવે એને ગુણ્યા કેટલા કરવાના? 1000. આના કરતા વધુ તાપમાને પ્રક્રિયા આપમેળે શક્ય બને છે. ક્યારે બને છે? આના કરતા વધુ તાપમાને. આનો જે જવાબ આવશે ને એનાથી વધારે તાપમાને પ્રક્રિયા આપમેળે થાય છે. જો વધુ તાપમાન એટલા માટે કેમ કે આપણે 0 ધાર્યું હતું. આપણે કરવું હોય તો ડેલ્ટા જી માઇનસ હોવું જોઈએ. માઇનસ ક્યારે હોય? હું ટી ની કિંમત વધારી દઉં એટલે આ મૂલ્ય માઇનસમાં વધી ગયું, ઓવરઓલ ડેલ્ટા જી કેવો થઈ ગયો? માઇનસ થઈ ગયો. એટલે ગોતવાનું હંમેશા આવી રીતે, પણ છેલ્લે કહી દેવાનું કે અહીંયા આ મૂલ્ય આપણે માઇનસ જે છે એ માઇનસમાં લેવું પડશે. બરોબર. ચાલો, તો હવે એના પછી જે પ્રશ્ન પૂછાયેલા છે એ જોઈએ. તો હવે આપણે શું કરીએ તો કે પેજ નંબર 6 ઉપર જઈએ.
એટલે હવે આપણે પેજ નંબર 6 લખી નાખીએ છીએ. પાંચમું આવશે, આ 5 લખીએ, ઓલાનું 4 સમજી લેવાનું. બરાબર છે, તમે બધા ઘરના માણસ છો. હવે સાંભળો, હવે આપણને પાછો એક સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે કે જો આપેલી પ્રક્રિયા માટે E0 સેલનું મૂલ્ય નેગેટિવ ઋણ લેવામાં આવે તો ડેલ્ટા જી અને કે ના મૂલ્યો મેળવો. બરાબર છે. હવે આપણને આવો પ્રશ્ન આપ્યો છે તો ડેલ્ટા જી અને કે ગોતવાનો છે. તો આપણે શું કરશું તો કે ભાઈ આપણે જે છે દર્શાવી દઈશું કે ડેલ્ટા જી ડિગ્રીનું આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે -NF E0 સેલ. આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર કયું છે? ડેલ્ટા જી બરાબર -NF E0 સેલ. તો હવે આપણે જે છે માઇનસ એમ નહીં એમ રાખીએ, એન અને એફ ની કિંમત આપણને ખબર છે, પણ આનું મૂલ્ય કેવું મળશે? નેગેટિવ. બરાબર, E0 સેલ કેવો છે? નેગેટિવ. તો પાછું ઓવરઓલ આપણને ડેલ્ટા જીનું મૂલ્ય જ કેવું મળી ગયું? તો કે ડેલ્ટા જીનું મૂલ્ય જ કેવું મળી જાય છે? નેગેટિવ. પણ નેગેટિવને દર્શાવશું આવી રીતે કે ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0. ડેલ્ટા જીનું મૂલ્ય જે છે એ 0 કરતાં કેવું થઈ ગયું ભાઈ? નાનું થઈ ગયું. હવે બીજો આપણને આમાં આગળ વધશું તો ડેલ્ટા જી ડિગ્રીનો સંબંધ આપ્યો છે -2.303 RT log k. આ log k આપણે ગોતવાનું છે. તો હવે આપણી પાસે જો log k ગોતવાનું કે તો અહીંયા જે છે આ માઇનસ ગુણોત્તર પોઝિટિવ થાય ને, તો હવે આપણે જો અહીંયાથી ભૂલ કરી કે અહીંયા માઇનસ તો પ્લસ થાય ને, એટલે ડેલ્ટા જી નું મૂલ્ય આપણને પોઝિટિવ મળે. પોઝિટિવ નો મતલબ થયો ડેલ્ટા જી 0 કરતા કેવો છે? તો કે 0 કરતા વધારે છે. એટલે તારે બીબના બધું બોલવાનું હોય. આ તને એટલે આટલું અહીંયા બેહાડ્યો છે. જો તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થઈ જાય? પોઝિટિવ થાય. ધ્યાન રાખવાનું, ખાલી ભૂખ લાગી એવું નહીં કરવાનું, અમને લાગી હોય તો. ડેલ્ટા જી ડિગ્રી કેવો છે? -2.303 RT log k. આ ભાઈબંધનો જવાબ કેવો છે? પોઝિટિવ. હવે હું શું કરું? log k ને સૂત્રનો કરતા બનાવી લઉં પહેલા તો. એટલે log k બરાબર શું થઈ જશે? ડેલ્ટા જી ડિગ્રીના છેદમાં -2.303 RT. હવે ઉપલો જવાબ જે છે એ કેવો છે? તો કે પોઝિટિવ છે. નીચલો જવાબ કેવો છે? નેગેટિવ. એટલે હંમેશા લોગનું મૂલ્ય નેગેટિવ જ મળશે. કેવું મળશે? નેગેટિવ. અને નેગેટિવ સંખ્યાના લોગના મૂલ્ય જે છે એ આપણને પોઈન્ટમાં જ મળશે અથવા નેગેટિવ જ મળશે. તો એમ કહી શકાય કે હવે કે નું મૂલ્ય કેવું મળશે? નેગેટિવ. જો ડેલ્ટા જી પોઝિટિવ હોય ને તો આ હંમેશા કેવો હોય? નેગેટિવ જ હોય. બરાબર છે, સિમ્પલ ભાષાની વસ્તુ થઈ. તો હવે આમ કહેશું કે કે નું મૂલ્ય જે છે ને, કે નું મૂલ્ય E લેસ ધેન 0 થઈ જશે. આ પાછું સાચું છે. કે નું મૂલ્ય કેવું થઈ જશે? કે નું મૂલ્ય પાછું 0 કરતા ઓછું થઈ જશે. ચાલો, એટલે એક આ પ્રશ્ન હતો. હવે આપણને એવું કહે છે કે એક આદર્શ વાયુ માટે, જો આવા પ્રશ્ન ઘણા પૂછાતા હોય છે કે એક આદર્શ વાયુ માટે તેનું દબાણ જે છે એ દબાણની જો આપણે વાત કરીએ તો દબાણનું મૂલ્ય PI અને PF હોય. બરાબર છે, PI અને PF હોય તો એન્ટ્રોપીનું મૂલ્ય મેળવો. એન્ટ્રોપીનું મૂલ્ય મેળવો. બરાબર છે. આપણે આમાં પછી કદનું મૂલ્ય પણ મેળવી લેશું. ચાલો, તો હવે આપણે પ્રશ્ન આવી રીતે સમજાવે છે એન્ટ્રોપી માટે કે ભાઈ આ પેલું પાત્ર છે અને આ બીજું પાત્ર છે. નાનું મોટું કર્યું. જો કઈ રીતે સમજાવું કે અહીંયા આપણે જોવા જઈએ તો ડેલ્ટા S 1 છે. આ ડેલ્ટા S કેવી છે? 1. ત્યારે એના ઉપર લાગતું પાત્રનું દબાણ કેટલું છે? PI. કેવું છે? PI છે. હવે જો PI જે છે એની વાત કરીએ તો એનો મતલબ કે વાયુઓ નાના પાત્રમાં છે એટલે દબાણ કેવું ઉત્પન્ન થયું? તો કે ભાઈ વધારે. I નો મતલબ થાય ઇનિશિયલ. એટલે શરૂઆતનું. હવે આપણે એન્ટ્રોપીમાં વધારો થતો દર્શાવ્યો છે. એન્ટ્રોપીના શું થાય છે? હંમેશા વધારો થાય છે તો જ પ્રક્રિયા આપમેળે થાય એમ.
તો હવે હું નાના પાત્રના વાયુ જે છે એને અહીંયા વાલ્વ મૂકી દઉં, અહીંયા જે છે એ શું કરી નાખીએ, વાલ્વ મૂકી દઈએ. તો હવે આપણે આ વાલ્વ જે છે એ વાલ્વને ખોલીએ એટલે તો જ આમાંથી આપમેળે પ્રક્રિયા થતી હોય, અને આપમેળે પ્રક્રિયા થાય તો જ વાયુ મોટા પાત્રમાં ફેલાય. હવે મોટા પાત્રમાં ફેલાય એટલે V1 માંથી શું બને, V2 બને. V1 માંથી શું બને, V2 બને. એટલે V1 કરતા V2 કેવું થાય, વધી જાય. હવે અહીંયા એન્ટ્રોપીનો ફેરફાર વધે. એન્ટ્રોપીનો ફેરફાર પોઝિટિવ હોય તો એન્ટ્રોપીનો ફેરફાર કેવો થાય, વધે. એટલે ડેલ્ટા S2 કેવું પડશે. પણ હવે તમે જોશો ને અહીંયા દબાણ કેવું થઈ જશે, PF. PF નો મતલબ થાય ફાઇનલ. ફાઇનલ નો મતલબ થઈ જાય અંતિમ. ફાઇનલ શબ્દ જે છે એની જો વાત કરીએ તો ફાઇનલ નો મતલબ શું થઈ જાય, અંતિમ થઈ જાય. તો હવે કેવું બન્યું ભાઈ, સમજો કે અહીંયા V1 કરતા V2 મોટું થઈ ગયું, તો કુલ ડેલ્ટા S નું મૂલ્ય છે ડેલ્ટા S2 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા S1. અને હવે જો આપણે ડેલ્ટા S ની વાત કરીએ તો એનું મૂલ્ય મળશે મને RTLN PI ના છેદમાં PF, એટલે કે શરૂઆત અને અંતિમનો તફાવત. પણ હવે જોવો જોઈએ, બોયલનો નિયમ આપણે શીખેલા છીએ. બોયલનો નિયમ, બોયલના નિયમ મુજબ જોવા જઈએ ને તો બોયલનો નિયમ શું હતો, P ચલે છે 1/V હતો, કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો અહીંયા જોયું તે કદ કેવું થયું, વધ્યું. તો PI જે છે એનું મૂલ્ય PF કરતા કેવું હતું, વધારે. દબાણ ઘટ્યું, કદ વધ્યું. તો હવે આ બે એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણનો સંબંધ ધરાવે તો મારે આ ડેલ્ટા S નું સમીકરણ વાયુ માટે લખવું હોય, સોરી કદ માટે લખવું હોય તો વેરી સિમ્પલ, RTLN VF ના છેદમાં VI. ઊંધું કરી નાખવું પડશે ને, ફેરવી નાખવાનું, બરાબર છે. અને આમને આમ રાખવું હોય તો, આની જેમ રાખવું હોય તો માઇનસ મૂકી દેવાનો. RTLN VI ના છેદમાં VF. આ બે સંબંધ સાચા થાય ભાઈબંધ. જો અહીંયા મેં માઇનસ કર્યું છે ને એટલે VI ના છેદમાં VF, આ માઇનસ કાઢ નાખ્યું છે તો VF ના છેદમાં VI, બરાબર. તો આ 5મા નંબરનું બોર્ડ હતું. જો આમાં આપણને આવા પ્રકારના પ્રશ્નો જે છે એ JEE નીટમાં પૂછાયેલા છે, બરાબર. આ બધા પૂછાયેલા પ્રશ્નો આપણે સોલ્વ કરીએ છીએ. હજુ આપણે એક નાનકડો રાઉન્ડ લઈ લઈએ. બે નાનકડા પ્રશ્નો જે છે એ જો આપણને મળે તો આપણે એક જોઈ લઈએ. હવે આપણે જે છે એ પેજ નંબર 6 ની વાત કરીએ. ચલો અહીંયા આપી દઉં છું પેજ નંબર 6. જો હવે આપણને જે છે એ શું કીધું છે તો કે ભાઈ હવે આપણને પ્રશ્ન જે છે એ આપેલો જ છે, એક સરસ મજાનો આપ્યો છે. પ્રશ્ન આવો કીધો છે કે દરેક તાપમાને, જો હવે આપણને અહીંયા શું કહેવામાં આવે છે કે દરેક તાપમાને આપમેળે થતી ઉષ્માગતિકીય પ્રક્રિયા માટે સાચું વિધાન ગોતો. જેમાં આપણને 3 શબ્દો આપેલા હશે. કેટલા શબ્દો આપેલા હશે? 3. કયા 3 આપ્યા છે? એક આપ્યો છે એન્થાલ્પીનો ફેરફાર, મુક્ત ઉર્જાનો ફેરફાર, એન્ટ્રોપીનો ફેરફાર. તો આપણે ગિબ્સ હેલ્મોન્ટ સમીકરણની વાત કરી હતી કે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S. એમાં અહીંયા જે ટી આપણે લેવાનું છે ને, ટી એ કેવું લેવાનું છે? કોઈ પણ તાપમાન XYZ તાપમાન જે છે એ લેવાની છૂટ છે, પણ પ્રક્રિયા જે છે એ આપમેળે થવી જોઈએ. ક્યારે થવી જોઈએ? આપમેળે. તો કોઈ પણ તાપમાને જ્યારે પ્રક્રિયા આપમેળે જ થાય, કોઈ પણ પ્રક્રિયા જ્યારે આપમેળે જ થાય તો ફરજિયાત એવું થઈ ગયું છે કે ડેલ્ટા G નું મૂલ્ય કેવું થઈ જવું જોઈએ? નેગેટિવ.
કેવું થવું જોઈએ? નેગેટિવ. હવે ડેલ્ટા એચ જે છે એનું મૂલ્ય પણ આપણને કેવું મળશે? નેગેટિવ મળશે. કારણ કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક બનતી જશે. કારણ ક્ષેપક શું કામ બનશે? તાપમાન તો આપણે કોઈ પણ લેવાનું છે, પણ એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ જે છે એ એટલું ને એટલું શું બનશે? પોઝિટિવ બનશે. કેટલું બનશે? પોઝિટિવ બનશે. જો એક સમય આપણે આ બેના મૂલ્ય સરખા લઈ લઈએ તો એ ટી જે છે એ નક્કી કરશે કે આનું મૂલ્ય કેવું થવું જોઈએ? તો કે પોઝિટિવ થવું જોઈએ કે નેગેટિવ. તો હવે આપણી પાસે કિંમત આવી થઈ કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ની વાત કરીએ તો આનું મૂલ્ય નેગેટિવ, આ માઇનસ નિશાની, ટી કોઈ પણ હોઈ શકે છે અને આ કોઈ પણ પાછું પોઝિટિવ હોઈ શકે છે. એટલે એન્ટ્રોપીનો ફેરફાર જેટલો મહત્તમ થશે, મહત્તમ એન્ટ્રોપી ફેરફાર, તો જેટલો મહત્તમ એન્ટ્રોપીનો ફેરફાર થશે એટલું ને એટલું ડેલ્ટા જી નું મૂલ્ય જે છે એ કેવું બનશે? નેગેટિવ બનશે. આ વધારે ઋણ બને છે. આ કેવું બને છે? વધારે ઋણ બને છે. તેથી કોઈ પણ તાપમાને પ્રક્રિયા આપમેળે થાય છે. બરાબર? ચાલો, તો હવે આપણે જે છે એના પછીનો એક નાનકડો પ્રશ્ન લીધો છે. એ પ્રશ્ન જરાક જે છે એને જોઈ લઈએ અને મૂલ્ય કેવું મળશે એ આપણે ગોતવાનું થશે. બરાબર છે? ચાલો, પ્રશ્ન આપણે એવું કીધું છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે એના માટે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય મહત્તમ હશે? આપણે મહત્તમ અને ન્યૂનતમ બે ગોતી લેશું. નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા એસ મહત્તમ હોય છે? એટલે અહીંયા આપણે સમીકરણ જે છે લખવા તો પડશે, હવે નહીં હાલે. ચાલો, પહેલું કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપે આપ્યો છે, એની પ્રક્રિયા 1/2 ઓક્સિજન ગેસ સાથે કરીએ એટલે આપણને એમાંથી CO ગેસ મળે. બીજું આપ્યું છે CO ગેસની પ્રક્રિયા જો 1/2 ઓક્સિજન ગેસ સાથે કરો તો એમાંથી બને છે CO2 ગેસ. ત્રીજી પ્રક્રિયા આપી છે, બરાબર, આ A ઓપ્શન છે, આ B ઓપ્શન છે, આ C ઓપ્શન છે. મેગ્નેશિયમ સોલિડમાંથી જો આપણે 1/2 ઓક્સિજન ગેસ બનાવીએ, પ્રક્રિયા કરાવીએ સોરી, તો એમાંથી બનશે NGO જે સોલિડ બને છે. જે કેવો બને છે? સોલિડ. અને જો આપણે NH4Cl સોલિડ લઈએ, એમાં H2O લિક્વિડ નાખીએ એટલે એમાંથી શું બનવાનું છે? તો કે NH4Cl એક્વિયસ બનશે. કેવું બનશે? એક્વિયસ. ચાલો, મહત્તમ અને ન્યૂનતમ તરફ આગળ વધીએ. તો એન્ટ્રોપીનો ફેરફાર જે છે એ મહત્તમ કોના માટે મળે? મહત્તમ સોલિડમાંથી લિક્વિડ બને, લિક્વિડમાંથી ગેસ બને કે નહીં? તો આવા સમયે એન્ટ્રોપીનો ફેરફાર વધતો જાય. બરાબર છે? અહીંયા જોવો જોઈએ, અહીંયા શું કરશું કે પ્રક્રિયક એક સોલિડ છે, એક ગેસ છે અને એમાંથી માત્ર એક જ ગેસ બને છે. તો એનો મતલબ કે એન્ટ્રોપીનો ફેરફારનું મૂલ્ય કેવું થયું? ઘટ્યું. કારણ કે બે ઘટકમાંથી ઘટક પહેલા કેટલા બન્યા? એક. જેમ જાજા ઘટકો બને ને એમ પણ એન્ટ્રોપી વધે. બરાબર છે? ઘરમાં જાજા છોકરા રમતા હોય તો એન્ટ્રોપી વધારતા હોય. બરાબર છે? એટલે ઓછા છોકરા હોય તો એન્ટ્રોપી કેવી થઈ જાય? ઓછી. એટલે કહેવાય છે નાનું કુટુંબ સુખી કુટુંબ. તો એવું જ અહીંયા કરવાનું કે ભાઈ અહીંયા આપણે ઘટકો કેટલા રાખવાના? ઓછા રાખવાના થશે. તો અહીંયા એન્ટ્રોપી કેવી થાય? ઘટે. અહીંયા જુઓ, બે વાયુ અને ત્રીજો વાયુ, ગેસ ગેસ અને એમાંથી શું બને છે? ગેસ. તો જે ગેસમાંથી ગેસ બને છે એનો મતલબ આપણે શું કહેશું? તો કે ભાઈ અહીંયા મૂળ તો વાયુ જ બનવાના છે એટલે પ્રક્રિયાની એન્ટ્રોપી તો શું થઈ? તો કે થોડી એવી તો વધી. અહીંયા ફરીથી સોલિડ અને ગેસ ભેગા કરીને શું બને છે? સોલિડ જ બને છે. જો શું બને છે? સોલિડ જ બને છે. એન્ટ્રોપી જે છે કઈ થઈ? ઘટી. તો અહીંયા હું એવું કહીશ કે આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય કેવું મળે છે? ન્યૂનતમ મળે છે. કેવું મળે છે? ન્યૂનતમ મળે છે. અહીંયા કેવું થાય છે
કે એક સોલિડ છે, એક લિક્વિડ છે, એમાંથી પાછું શું બને છે? એક્વિયસ ઇન ધ સેન્સ ઓફ લિક્વિડ. તો અહીંયા પણ એન્ટ્રોપીનું મૂલ્ય કેવું થાય? ઘટે. પણ આ પ્રક્રિયાની આપણે વાત કરીએ કે જેમાં બધા વાયુ સ્વરૂપ જ આવેલા છે, કે પ્રક્રિયા કોઈ વાયુ હતા, નિપજય વાયુ મળી, તો એનો મતલબ અહીંયા આપણને એનું મૂલ્ય જે છે એ કેવું મળવાનું છે? મહત્તમ મળવાનું છે. કેવું મળશે? મહત્તમ. કે આખી પ્રક્રિયા જે છે એ વાયુમય છે, તો વાયુમય પ્રણાલીમાં થતી પ્રક્રિયા જે છે એ હંમેશા મહત્તમ એન્ટ્રોપી જે છે એ એન્ટ્રોપી ધરાવે છે. ખ્યાલ આવી જશે? તો આવી રીતે આપણે જે છે એ પ્રક્રિયાઓ જે છે એને સમજાવી શકાય છે. બરોબર? ચલો, તો આજે આપણે અહીંયા આ ચેપ્ટરની જે છે એ પૂર્ણાહુતિ કરીએ છીએ. આવતા રવિવારે આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ જે છે એનાથી મળવાનું થશે. બરાબર છે? તો આજ માટે અહીંયા સુધી રાખીએ છીએ.